ભાઈ આપણે હવે ખડિયા ધ્રોજ જવા માટે નીકળી ગયા છીએ અને રસ્તો ઓફરોડિંગ એની કઈ વાત પૂછો આવો કાગલો ખાડા ખડિયા વાળો ઢોર અઢાર વાળો એવો છે. રામ રામ ને સીતારામ બધાને માતાજી નું સારું કરે ને બધાને હાજા નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો આજનો વ્લોગ આપણે સાંજે સ્ટાર્ટ કર્યો છે, ઓલો વ્લોગ પૂરો કર્યો અને બીજો નવો વ્લોગ આપણે સ્ટાર્ટ કરી દીધો છે. કેમ કે શિવાનીના પપ્પાને જવાનું છે ફરવા, એટલે હવે બસ એની તૈયારી કરવાની છે. એટલે ફટાફટ સાંજે તેને નીકળવાનું થાય એટલે વ્લોગ આપણે સ્ટાર્ટ કરી દીધો છે નહીં. હા, રામ રામ ને સીતારામ ડાયરા ને. તો હવે આપણે નીકળવાનો પ્લાન એવું છે કે અહીંથી વાળું પાણી કરી લઈશું. વાળું પાણી કરીને પછી આપણે હાલતા થાશું એવો પ્લાન છે. લગભગ અંદાજ એવું છે કે 7 કે 8 વાગ્યા વરે આપણે હાલતા થાશું. પછી અહીંથી આપણે જવાનું છે જસદણ. જસદણના મારા મામાજીની બધા વાટે છે, ના જઈને જ આપણે આગળ કન્ટિન્યુ કરીશું. ના જઈને એમ ના જઈને જણાવશો એમ ઈ બાજુ ફરવા જવાના છે કે યાર રૂટમાં જવાના છે, એ બધું તમને હવે ત્યાં જઈને ખબર પડશે. ત્યાં મારા મામાની બધા ભેગા થઈ જાય એટલે થોડાક જણાને ફોર વ્હીલ લઈને જવાનું થાય ને કઈ બાજુ જવાનું છે અને એ બધી પૂરતી માહિતી મને ન હોય એટલે હારે બધા થઈ જાય ને પછી વાત કરીને તો મજા આવે એવું છે. હા, સારું છે. હાલો ને શિવાની બેન ને અમારે જેન્સી બેન આરે અને એને રેતીમાં રમવાની મજા આવી ગઈ છે. અને આપણે તો તમને ખબર જ હોય કે પિયર આવી ગયા હોય એટલે આપણે તો મજા આવે. તમે અહીંયા મજે કરો ને અમે ફરવામાં મજે આપણે હું શિવાની બેન અહીંયા મારા એના મામાના ઘરે મજા કરશું અને શિવાનીના પપ્પા પછી આમ ફરવા જશે. ના મજા કરશે નહીં, એવું કે નહીં? એવું ને હવે તો આમ વધારે એમ થતું છે ઘાખા વિડીયો એડિટિંગ કરી નાખવું અને આમ બધું કામ પૂરું કરી નાખો. બધું એડિટિંગ ને એવું બધું કામકાજ કમ્પ્લીટ કરીને પછી આપણે જવાના છે. એટલે ફરવામાં જ ધ્યાન રહે, એડિટિંગ માં એમાં ક્યાં ધ્યાન દેવું ન. હા, એટલા દિવસ તો આમ ફરવા ગયા હોય ના તો થોડુંક આમ એમ કેવાય કે ફ્રીડમ મળે ગયો તો કામ નહીં. વ્લોગ આપણે શૂટ કરવાના હોય ને પાછા એમ. હા, તો તમે બધા વ્લોગ માં કન્ટિન્યુ બના રહેજો. તો હવે શિવાનીના પપ્પા બસ જવાની તૈયારી કરશે. એનો ઠેલો પેલો તૈયાર કરવો પડશે ને, નાખીને તમે મોટો ઠેલો લઈને આવતા રહેશે. અમારા બધાયનો છે પણ એના કપડા ને એવું બધું સારું તો ઠેલો તૈયાર કરવો પડશે ને, ના તો બધા એના લઈને આવ્યા હતા. હા, તો નખો ઠેલો ગોતવો જોઈશે ને. આપણે એવો ઠેલો નહીં લાવ્યા, ખબર છે ને? નહીં પડ્યો એવું ગોતવી હાલો. તો આપણે હવે વાળું પાણી થઈ ગયા છે, હવે જવાની તૈયારી હાલે છે. કિશનભાઈ જો તૈયાર થઈ ગયા છે, ટોપો બોપો બાંધીને. હવે હાલો ને ભાઈ, મોડું થઈ જાય. તમારે નહીં થવાનું એટલે મોડું કરવાનું. હા, આમ તો શિવાની બેન સામું તો હશે. શિવાની 2-3 દિવસ નહીં થવાનું. હાલો આપણે ટાટા. ટાટા. ઠેલામાં તો આપણે આમાં કપડા આપણે લેવા ગયા છે. ચાર્જરના દોડા બોડા લેવા ગયા છે. આવજો તઈ. ઘડીક લાય મૂક દો. બસ એને ઠેલો લેવો, બીજું કઈ નહીં. હા, હાલો તે તમારે આવું છે? અત્યારે ક્યાં તડકો આવે? મોઢું નહીં દેખાતું. હાલો એને છે ને પપ્પા જાવું છો એટલે એમ કરે છે. હા, હવે તાર પપ્પા જો ફરવા જાય છે, નિરાતે જાયજો ને હાંસવીને જાયજો ને આવજો પાછા. અને શિવાની હારે થાય સમજો. હા હા હા, એમ કે છે ઠેલો લઈ લો અને હાલો એમ. શિવાની એમ કે સમજો યા કાઈ ઠેલો ઢોળે ટહાડ હાલ. તમને ચાલે. હાલો લઈ લો સમજો. ઠેલો લઈ લો બેટા. હાલો તે આપણે જસદણ મળીશું. હાલો તો હવે આપણે જસદણ પૂગી ગયા છે ને હવે ધીમે ધીમે હાલતા થઈ ગયા છે ને હવે કઈ બાજુ જવાનું છે ફાઇનલ નક્કી તો હવે થાય. અત્યારે સુધી તો મને ખબર નથી પણ મામા હવે તો જો કઈ બાજુ જવાનું છે એમ. સફેદ રણ, એક તો સફેદ રણ, બીજું કડિયા ધરો, કીધું હવે બાકીનો પ્લાન એવો છે કે જ્યાં મજા આવે ને વચમાં જેવા લોકેશન આવે ના આપણે ફરતું જવાનું છે. મેન તો 2 તમને બતાવી દીધા, એક છે સફેદ રણ અને એક છે કડિયા. તો ના હવે આપણે ધીમે ધીમે હાલતા થઈ ગયા છે અને કિશનભાઈ તો ઘેરને આપણને ઉતારી ઘરે પાછા વૈયા ગયા છે કે ટાઈટ નું બહુ કે ખોટી નથી થવું, ટાઈટ બહુ ન વળે એ પેલા જ કે આપણે ઘરે પૂગી જાય. તો આપણે હવે 60 થી 70 કિલોમીટર જેટલું કાપી નાખ્યું છે ને હવે રાજકોટ ની આમ બારું નીકળવું પૂગી ગયા છે ને હવે સીએનજી ઓનલાઈન પંપ દેખાય એટલે પૂરવાનો જોઈએ એટલે ગેસ પૂરશે ને આપણે થોડા ફ્રેશ થઈ જાય. તો અત્યારે આપણે હવે શિકારપુર વટ્યા છે ને હવે હોટલે ઘડી ચા પાણી પીવા માટે હોલ્ડ કર્યો છે. થોડી ઘણી ભૂખ લાગી હોય તો નાસ્તા પાણી થઈ જાય અને ગરમા ગરમ ચા પાણી થઈ જાય. અને હમણાં તો 2-3 દિવસથી તો ટાઈટનું માહોલ હળવો જ છે. અહીંયા રેટ પૂગી ગયા ને તો ઠંડી તો એટલી બધી આવતી જ નથી. તો મસ્ત બધાનો ગરમા ગરમ ચા પીવી અને પછી પાછા આપણે આવતા થઈ. તો હવે સવાર થઈ ગયું છે અને મોટું બધું હજી
ધોવાનું નથી ને આપણે હવે જો કે ડુંગરમાં હલવાઈ જશું. કઈ બાજુ જવાનું મને નથી ખબર, પણ આપણે કઈ બાજુ જવાનું હતું, કડીયો ધરો જોવા માટે. હવે એના રસ્તામાં અટવાણા છે, ક્યાંક ઠેકાણે આપણે પૂગી તો મોટું મોટું ધોઈને કાંક ફ્રેશ થઈ જવી. અત્યારે હવે સૂર્યોદય થાય છે, સુંદર મજાનું વાતાવરણ છે. હા, ને ફોટો શૂટિંગનું કામકાજ હાલવા મળ્યું. તો કામમાં ક્યાં ઊભા રહી ગયા આપણે? કડીયો ધરો પણ જવાનો રસ્તો નથી મળતો એવું થાય છે ને. આપણું વાહન નથી જતું. કેમ કે ના છે ને, આ રસ્તો એવો છે કે 4 વ્હીલ જાય એમ છે નહીં. તો આમાંથી કેમ હવે આમાંથી હોરી 4 વ્હીલ કાઢવી? જો આ રસ્તો જ આખો ઓફરોડિંગ નો છે. હમણાં 4x4 હોત ને તો હમણાં હાલી જાત. પણ હવે કાંઈક પ્લાન કર્યું છે, પગપાળાનું કેમ શું પ્લાન કરવી આપણે ઘડી કરીને કાંઈક નક્કી કર્યું. તો ભાઈ આપણે હવે ખડિયા ધ્રોજ જવા માટે નીકળી ગયા છીએ, અને રસ્તો ઓફરોડિંગ એની કાંઈ વાત પૂછો. આવો કાંક લો ખાડા ખડિયા વાળો ઢોર ઢાલ વાળો એવો છે. ને હવે તો ના આપણે ખડિયા ધરા જઈને જોઈશું કે કેવું લોકેશન છે, કેવી મજા આવે છે. આમ બસ ફોટા ને એવું બધું જોયું છે, એ તો રિયલ અનુભવ ના જાય પછી ખબર પડે. પણ રસ્તો થોડોક આમ કદમનો છે, ઘટે નહીં એવો. આવો રસ્તો જોયું નહીં હોય છે. ચાલો ખાડા ખડિયા વાળો રસ્તો જાળીને બેસો, નકર આમાં પછી અપરોટિંગ વાળો રસ્તો છે. થોડા ખાડા વાળા આમ થઈ જાવ. તો આપણે હવે ખડિયાધરો પૂગી ગયા છીએ, અને રસ્તો કાંઈ ગજબનો એમ કહેવાય ફૂલ રસ્તો અખરોડિંગનો જ હતો. એટલે મજા જાય કે આમાં હાલુક ડાલુક નિરાતે હાવ ધીમે ધીમે પહેલા બીજા ગિયરમાં ઠેઠ સુધી ગાડી હાકે જાય. અને હવે આપણે જઈએ ખડિયો ધરો જોવા. તો આપણે હવે જો આવી ગયા છું પથરા જોવા, ખડિયો ધરો જોવા. આપણી કરતાં વધારે માહિતી નીરવભાઈની થશે. આ બધો પ્લાનિંગ એમ કહેવાય ને આ જગ્યા પર આવવાનો તો નીરવભાઈનો. શું કેવું નીરવભાઈ તમારું? એકદમ સરસ. કડિયાધરો આપણે એક રીલ્સમાં જોયું હતું, અને પછી આપણને અહીંયા આવવાની ઈચ્છા થઈ હતી. વધારે હું કઈ બોલીને અમે કહીશું ને તો વધારે એમાં નહીં મજા આવે. એ વસ્તુ તમે જોઈ અને રિયલમાં તો નક્કી કરશો કે અહીંયા આવવા માટે અમે શું પાપડ બેલા છે અમને ખબર છે. આ ટોટલી અનપ્લાન ટ્રીપ છે, કોઈ પ્લાનિંગ નથી. પ્લાનિંગ અને હવે ક્યાં જવાનું હોય પણ કોઈ પ્લાનિંગ છે નહીં. તો સ્ટે ટ્યુન ફોર મોર. ના એના પથ્થર જો આ બધી રહ્યો ને આવડું આ મને બોલાવતા ઘડી અમને કોઈ બોલાવતા નહીં. અમને આ ખાલી આઈના દ્રશ્ય જોવા છે. આવું થઈ જતું છે પાણીથી. આને એકચ્યુઅલી છે ને ક્રેટર્સ કહેવાય. હા આવું અત્યારે આમ સપનામાં ન જોયું એવું દ્રશ્ય છે. આમ તમે ફોનમાં જોઈને એમ તમને થતું હશે, પણ આમ રિયલમાં જોવો ને ત્યારે જ આનો અંદાજ કાંક અલગ છે. કરાજુ મામા કેવી જગ્યા લગી? મસ્ત મસ્ત લગી. એમાંય પાછો ડ્રોન શૂટ આવી જાય, કઈ ઘટે? કાંઈ નો ઘટે. એકદમ મસ્ત પોર્ટ્રેટ ને લેન્ડસ્કેપ વ્યૂ. અને તો હવે છે ને આપણે બધું આમ વિશેષથી જોવામાં બહુ મજા નહીં આવે, પણ હવે આપણે ડ્રોન વ્યૂ જોવાનું છે. તો આપણે રાજુ મામા પાસે છે ડ્રોન, તો એ આપણે બધું ફિટિંગ કરીને હવે આપણે ડ્રોન વ્યૂ જોઈશું. એની કાંઈક જોવાની મજા જ અલગ હશે.
આપણે કડિયા ધરો જોઈને આવતા રહ્યા છીએ. ફાઇનલી આપણે સાઇન આઉટ કરીએ છીએ કડિયા ઝેરોમાંથી. કેવું લાગ્યું એ કોમેન્ટ કરજો. અમને તો બહુ જ મજા આવી ગઈ, પણ આ વિડીયો શૂટિંગમાં એટલું બધું તમને મજા ન આવ્યું હોય, પણ રિયલમાં જે આનંદ આવે એની કાંક વાત જ અલગ હોય. ને હવે પાછું આપણે ઓફરોડિંગ કરવાનું છે. આપણે તુફાન પણ જો આપણી વાટે જ છે. તૈયાર થાવ ને ઓફરોડિંગ કરવા માટે? યસ, ફૂલ એનર્જી. રાજુ મામા ઠેલો પકડાઈ દીધો ડ્રોન નો. હવે હાસવું તો હવે આપણે હોટલે પૂગી ગયા છીએ અને તમને એમ થોડોક નાનકડો એવો ટૂર કરાવી દેવી. અને હજી તો જમવાનું બાકી છે. ટૂર કરાવીને પછી આપણે જઈશું જમવા. અહીંયા બે ગાદી છે, 3-4 સાદરું છે. અને જો મોબાઈલ ને પહેલા ચાર્જિંગમાં મૂકવાનું હોય કા મોબાઈલ પહેલા, અને આપણે મોબાઈલ જો અહીંયા મૂકી દેજો. ઠેલા અહીંયા પડ્યા છે અને ફ્રેશ થવાનું એવું બધું કામકાજ હાલે છે. અને પછી જમીન હવે આની પછીનો નેક્સ્ટ વ્લોગ એ આપણે કચ્છના સફેદ રણનો થવાનો છે, તો એ જોવાનું ભૂલતા નહીં. અને આજનો વ્લોગ તો આપણે અહીંયા પૂરો કરીશું. તો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. અને ફરી પાછા મળશું આપણે નવા વ્લોગ સાથે. તો બાય બાય.